ટિક્કી તો તમે ઘણીવાર બનાવી જ હશે, પણ આ ફુલાવરની ટિક્કી બનાવી લીધી તો ખાવાની ખૂબ જ મજા આવશે. એટલી ક્રિસ્પી અને એટલી ટેસ્ટી બનશે. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું એક ફુલાવર લીધું છે. એને આપણે આ રીતે ધોઈ અને કટ કરી લેવાનું છે. પછી આપણે તેને આ રીતે ખમણીની મદદથી મોટી ખમણીથી તેને ખમણી લેવાનું છે, જેથી ફુલાવરનો થોડો ક્રન્ચીનેસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું. સાથે અહીંયા 2 મોટી સાઈઝની ડુંગળીને મેં ઝીણી કટ કરી છે. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. મીઠા લીમડાના પાનને પણ કટ કરી લઈશું. કોથમીર એડ કરી દઈશું. મસાલામાં આપણે હળદર, મરચું, ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો અને મીઠું એડ કરી દેવાનું છે. હવે આપણે લોટને રેડી કરવા માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે અને બેસન લીધો છે. તો 1/4 કપ ચોખાનો લોટ અને અડધો કપ જેટલો બેસન એડ કરી મિક્સ કરી લેવાનું છે. તો ફુલાવરમાં જે પાણી છૂટ્યું છે એમાંથી લોટને પરફેક્ટ બાઇન્ડિંગ આપવાનું અને ઉપરથી થોડું એવું પાણી એડ કરી આ રીતનું પરફેક્ટ આપણે બેટર બનાવવાનું છે. તમે જોઈ શકો છો ટિક્કી બને એટલું સરસ મજાનું આપણે મિશ્રણ રેડી કર્યું છે. હવે આપણે હાથને થોડું તેલ લગાવી ગ્રીસ કરી અને આ રીતે ટિક્કીના શેપ આપી દઈશું અને બધી જ ટિક્કી રેડી કરી દઈશું. ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ ગરમ કર્યું છે, તેમાં એડ કરી અને સરસ મજાની ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. તમે સોલો ફ્રાય પણ કરી શકો છો. મેં અહીંયા ડીપ ફ્રાય કરી છે. તો અહીંયા આપણી ગરમા ગરમ ટિક્કી બનીને તૈયાર છે. તમે આને બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના ડિનરમાં પણ તમે આને સર્વ કરી શકો છો. કોઈ પણ ચટણી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલી ક્રિસ્પી અને એટલી ટેસ્ટી આ ટિક્કી બની છે. તો તમે પણ ટ્રાય કરો.